અમદાવાદમાંથી પકડાયેલા નકલી ચલણી નોટના જથ્થાના તાર સુરત સુધી લંબાયા। ફાઉન્ડેશનની આડમાં નકલી ચલણી નોટનો કાળો કારોબાર ચાલી રહ્યો હતો। સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશન આશ્રમની આડમાં આ નકલી નોટનો કારોબાર ચાલી રહ્યો હતો। વીટીવી ન્યૂઝનો સત્યમ યોગ ફાઉન્ડેશન આશ્રમ પરથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। આશ્રમમાં નકલી નોટ બનાવી ઠેર ઠેર તેની વહેંચણી કરવામાં આવતી હતી। આશ્રમના વિસ્તરણ માટે આ નકલી ચલણી નોટનો કારોબાર કરવામાં આવી રહ્યો હતો। ત્યારે આશ્રમનો કહેવાતો ગુરુ પોતાના ચેલાની સાથે મળી આખું કારસ્તાન ચલાવતો હતો। આયુષ મંત્રાલયની માન્યતા હોવાના ખોટા દાવા સાથે આ કૌભાંડ આચરવામાં આવ્યું। 2 કરોડથી વધુની નકલી ચલણી નોટનો જથ્થો પકડાયો છે। ત્યારે નકલી ચલણી નોટની ડિલિવરી માટે નીકળેલા 6 આરોપી કે જેમની પોલીસે ધરપકડ કરી છે। ફોર્ચ્યુનર કારમાં નકલી નોટના જથ્થાની હેરાફેરી કરવામાં આવતી હતી। શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનનું બોર્ડ અને વીઆઈપી ટેગની સાથે કારમાં આ તમામ આરોપીઓ ફરતા હતા। ફાઉન્ડેશનની આડમાં આરોપીઓ કાળો કારોબાર ચલાવતા હતા। સુરતની આખી એક વાત સત્યયોગ ફાઉન્ડેશન સંસ્થામાં છાપો મારી અનેક દસ્તાવેજો પણ કબજે કર્યા છે। અમદાવાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ 6 જેટલા ઠગબાજની અત્યાર સુધી ધરપકડ કરી ચૂકી છે અને આશ્રમનો કહેવાતો ગુરુ પણ પોલીસ સકંજામાં છે। આશ્રમ પરથી ચલણી નોટ બનાવતા અનેક સાધનો જપ્ત કરવામાં આવ્યા છે। સુરતથી અમદાવાદમાં 2 કરોડથી વધુની નકલી ચલણી નોટની ડિલિવરી વખતે આ ભાંડો ફૂટ્યો। લક્ઝરી કારમાં વીઆઈપી ટેગ અને ગુજરાત સરકારના બોર્ડની સાથે આ હેરાફેરી કરવામાં આવતી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે નકલી ચલણી નોટનું આખું જે રેકેટ પકડી પાડવામાં આવ્યું છે તેની તપાસમાં ખૂબ જ મોટા ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે। આ જે આખું નકલી ચલણી નોટનું રેકેટ જે ચાલી રહ્યું હતું તે સુરત જિલ્લામાં ખાતે આવેલ જે ધોરણપાટી ગામ છે ને ત્યાં જે બનાવવામાં આવેલ શ્રી સત્યમ યોગ ધામ આજે આશ્રમ બનાવવામાં આવ્યો છે અને તેની સ્થાપના વર્ષ 2008માં થઈ હતી। આ આશ્રમ ખાતેથી આખું નકલી ચલણી નોટનું કામકાજ ચાલતું હોવાનું હાલ જાણવા મળ્યું છે। જે રીતે આખી આ તપાસમાં સામે આવ્યું છે તેમાં આજે જે યોગ ગુરુ જે સદગુરુ જે કહેવાય છે પ્રદીપજી તેમની પણ ક્યાંક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અટકાયત કરી હોવાનું જોવા મળી રહ્યું છે। ત્યારે વીટીવીની ટીમ આ જે સદગુરુ આશ્રમ જે છે સત્યમ યોગ ફાઉન્ડેશનનો જે આશ્રમ છે ત્યાં પહોંચી છે અને ત્યાંથી આપણે જાણવાનો પ્રયત્ન કર્યો કે આ આશ્રમની જે આખી આ બનાવટ છે તે ખૂબ જ આહલાદક બનાવવામાં આવી છે અને આજ આશ્રમ ખાતેથી જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અહીં રેડ કરી હતી। જે રીતે 2 કરોડથી વધુની ચલણી નોટ જ્યારે ફોર્ચ્યુનર કારમાં લઈને જતા હતા અને તેમાંથી પકડાઈ જતા તેની તપાસ કરતા આ આશ્રમ ખાતેથી તે બનાવવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું અને તેને લઈને જ્યારે આશ્રમ ખાતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ અહીં પહોંચી હતી અને ત્યારબાદ અહીં અનેક એવા દસ્તાવેજી પુરાવાઓ પણ મળ્યા છે અને સાથે સાથે અનેક એવા જે છાપકામ કરવા માટે ઉપયોગ થતા સાધનો પણ હાલ પોલીસે અહીંથી જપ્ત કર્યા છે। સદગુરુ શ્રી પ્રદીપજીનો આ ખંડ છે અને આ ખંડ પર અત્યારે જોઈ શકાય છે આ પ્રકારે તેમની બેઠક વ્યવસ્થા હતી। જે યોગોના કાર્યોની સાથે સાથે ચિકિત્સાલય કાર્ય થતા હતા એટલે સેવાકીય કાર્યની સાથે મસ્ત મોટા પ્રમાણમાં જે નકલી ચલણી નોટ છે તેનું કામકાજ હાલ અહીં થતું હોવાનું સામે આવ્યું છે। આપણે એ જગ્યાએ પહોંચ્યા છે એમના આ જે જુદા જુદા ચિકિત્સા ખંડો છે ત્યાં પણ આપણે પહોંચ્યા છે અને ત્યાં પણ અત્યારે જોઈ શકાય છે કે પોલીસે સર્ચ કઈ રીતનું કર્યું છે અને પોલીસના સર્ચ દરમિયાન કયા કયા બાબતો મળી આવી છે। પોલીસે છતથી તોડીને પણ ક્યાંક નકલી ચલણી નોટ મળી આવી હોવાની વાત જોવા મળી રહી છે। તો બીજી તરફ જે સાધનો ઉપયોગ કરાતા હતા તેના અવશેષો એટલે કે તેમના પુરાવા પણ હાલ અહીં જોવા મળી રહ્યા છે। કોમ્પ્યુટર છે સાથે સાથે પ્રિન્ટરના જે છે તે સાધનો હાલ અહીં જોવા મળ્યા છે। પોલીસ આ તમામ જે છે તે મુદ્દામાલ કબજે કરી પોતાની સાથે લઈ ચૂકી છે પરંતુ હાલ આ આશ્રમ પર આ પ્રકારના જે સાધનો જે છે કે જે નકલી ચલણી નોટ છાપવા માટે ઉપયોગ કરવામાં આવતા હોવાના જોવા મળ્યા છે અને અહીંથી જે છે તે આ આશ્રમ ખાતેથી નકલી ચલણી નોટ છાપવામાં આવતી હતી બનાવવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને એ જગ્યાએ આપણે પહોંચ્યા છીએ। હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને સાથે રાખીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક મોટું જે સર્ચ ઓપરેશન હાથ ધરાયું તેમાં મોટું રેકેટ જે છે તે પર્દાફાશ થયો છે। આશ્રમની આડમાં નકલી ચલણી નોટનો વેપલો થતો હોવાનું હાલ ઘટસ્ફોટ થયો છે। ત્યારે પોલીસ તપાસમાં હજી અનેક ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે। હાલ તો પોલીસે અહીંથી અનેક દસ્તાવેજો કબજે કર્યા છે। કુલ જે સદગુરુ જે સંત છે એટલે કે જે ગુરુ છે પ્રદીપજીની પણ અટકાયત કરી છે અને તેની સાથે કુલ 6 જેટલા
આરોપીઓની પણ અટકાયત કરી છે. સાથે સાથે અત્યારે અન્ય જે આશ્રમ પર આપણે વાત કરીએ, જો જોઈએ છે જુદી જુદી ગાડીઓ પણ હાલ અહીં જોવા મળી રહી છે. સરથાણાના જુદા જુદા વિસ્તારોમાં તેમના જે અનુયાયીઓ રહેતા હતા ને, સાથે એ સરથાણામાંથી રહીને અહીંથી આખું આ નેટવર્ક ઓપરેટ કરતા હોવાનું હાલ સામે આવ્યું છે. ત્યારે પોલીસે તો હાલ આ આશ્રમ ખાતેથી અનેક એવા દસ્તાવેજી પુરાવાઓ કબજે કર્યા છે, અનેક એવા સાધનો કબજે કર્યા છે કે જે નકલી ચલણી નોટ બનાવવા માટે ઉપયોગ થતા હતા, અને 6 જેટલા જે આરોપીઓની ધરપકડ કરી છે તેઓની સઘન પૂછપરછ પણ કરાઈ રહી છે. આશ્રમ 2008 થી બનાવવામાં આવ્યો છે, એટલે 2008 થી લઈ અત્યાર સુધીમાં આ પ્રકારે કામકાજ ચાલતું હતું કે નહીં અને કેટલા સમયથી આ પ્રકારે કામકાજ કરતા હતા તે બાબતે હાલ સઘન પૂછપરછ કરાઈ રહી છે. અત્યારે તો પોલીસને 2.5 કરોડથી વધુની જે નોટ છે નકલી ચલણી એ મળી આવી છે. એટલે વિચાર કરી શકાય છે કે જો લાંબા સમયથી ચાલતું હોય તો અત્યાર સુધીમાં અનેક એવી આ ચલણી નોટો આ આશ્રમ દ્વારા છપાઈ હોઈ શકે છે અને મસ્ત મોટું રેકેટ ચાલતું હોવાની શક્યતા હાલ વ્યક્ત કરાઈ રહી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સંબુરા, વીટીવી ન્યૂઝ, સુરત. અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અનિતા લાઈવ જોડાયા છે. અનિતા, સુરતમાં આખું એક કાળા કારોબારનું કૌભાંડ સામે આવ્યું છે. આ અંગે 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. શું કોઈ વધુ વિગતો આ મામલે, સાથે કોઈ એવી સ્કીમ રાખવામાં આવી હતી કે આટલા આપો અને આટલા લઈ જાઓ? જી, ખાસ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા ચોક્કસ મળી છે. નકલી નોટોનો જે કારોબાર જે સુરતમાં ધમધમી રહ્યો હતો તેનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી છે. ખાસ તો આ જે ફોર્ચ્યુનર ગાડી જે છે તેમાં આજે કરોડો રૂપિયાની જે નકલી નોટો જે હતી તેની હેરાફેરી થઈ રહી હતી. એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા આ શંકાસ્પદ જે ગાડી જે છે GJ05RS 5252 નંબરની આ ગાડીને અટકાવી હતી. તેમાંથી એક મહિલા સહિત 6 આરોપીઓની પકડવામાં આવ્યા હતા. તેમની પાસેથી નકલી જે 2 કરોડથી વધુની જે ચલણી નોટો જે હતી તે મળી આવી હતી. આ જોઈ શકાય છે કે ગાડી જે લખેલું છે તેની ઉપર શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન જે આયુષ જે મંત્રાલય દ્વારા આજે ગાડી આપવામાં આવી હોવાની વાત ચાલી રહી છે. અને એક વીઆઈપી ગાડી તરીકે આ હેરાફેરી નકલી નોટો માટે કરવામાં આવતી હતી. આ જે સત્યમ યોગ ફાઉન્ડેશનની વાત કરીએ તો તેનો જે યોગ ગુરુ છે પ્રદીપ ગુરુજી, તેની આ ગાડી હોવાની વાત છે. તેની ગાડીનો ઉપયોગ કરીને આ પ્રકારે નકલી નોટોની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ જોઈ શકાય છે કે વીઆઈપી સિમ્બોલ સાથે આ ગાડી જે ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં ફરી રહી હતી અને નકલી નોટો જે છે તેને હેરાફેરી કરી રહી છે. આ સમગ્ર માસ્ટર માઇન્ડ જે કહી શકાય નકલી નોટોનું, જેમાં પ્રદીપ ગુરુજી સાથે એક મુકેશ થુમરનું નામ સામે આવી રહ્યું છે. મુકેશ થુમર પોતે આ જે નકલી નોટો જે છપાવતો હતો અને ત્યારબાદ આ જે આશ્રમના દ્વારા અને આ પ્રદીપ ગુરુજીના સહારે આ જે નકલી નોટો જે બજારમાં ફેરવતો હોવાનો ખુલાસો અત્યારે હાલ થઈ ગયો છે. અને નકલી નોટો ઉપર તે 33% મેળવતો હતો. એક 100 રૂપિયાની નોટ ઉપર 33, અને જે રીતના જે ટકાવારી તેઓ નક્કી કરી હતી આ પ્રકારે આજે પ્રદીપ ગુરુજી અને મુકેશ થુમરનું આખું મોટું રેકેટ હતું. એક મહિલા પણ આમાં સંડોવાયેલી હતી, કારણ કે જયારે હેરાફેરી કરવા તેઓ નીકળતા હતા ત્યારે એક મહિલાને સાથે રાખતા હતા, જેથી કોઈ પણ વ્યક્તિને શંકા ના જાય અને મહિલાના કારણે પરિવાર જઈ રહ્યો હોય તે રીતના તેઓ નકલી જે નોટો છે તેની હેરાફેરી કરતા હોવાનો ખુલાસો હાલ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે ગુજરાતની અંદર જ નકલી નોટો છપાવવાનું આ રેકેટ ચાલી રહ્યું હતું. અને જે મુકેશ થુમર કોણ છે તેની હાલ તો તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં જે ગાડી સાથે 6 આરોપી બાદ એક પ્રદીપ ગુરુજી સહિત 7 આરોપીઓની હાલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી રહી છે. આ સમગ્ર નેટવર્કમાં સુરત સિવાય અમદાવાદમાં અને અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે નહીં તે મુદ્દે હાલ તો તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે. જી અનિતા, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. અને